સાપર ગામે નેશનલ હાઈવે પર રસ્તો બેસી જતા તંત્રે તાત્કાલિક સમારકામ ચાલુ કર્યું. સાપર ગામે ઓવરબ્રિજની બાજુમાં આવેલો રસ્તો 10 ફૂટ બેસી ગયો. રસ્તો બેસી બાજુમાં આવેલ ઓવરબ્રિજને નુકસાન થાય તેવી શક્યતા. નાળા મૂકવાની જગ્યાએ ખાલી માટી નાખી રસ્તો બૂરવામાં આવ્યો હતો. તાત્કાલિક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રમેશ વેમેર પહોંચી મામલતદાર કચેરીમાં જાણ કરી. મીડિયા પહોંચતા તાત્કાલિક સમારક હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાપરથી રાજકોટ તરફ જોડતો નેશનલ હાઈવે સાપર ગામની બાજુમાં નાળા પાસે અચાનક રસ્તા બેસી જતા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી. સાયલાના સાપર ગામ પાસે ઉપર ઓવરબ્રિજની બાજુમાં રસ્તો આવેલો છે, જ્યાં વરસાદના કારણે અચાનક રસ્તો બેસી જતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું. રસ્તાની બાજુમાં મોટું તળાવ આવેલું છે, જે અચાનક ભરાઈ જતા આજુબાજુના ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે છે. જ્યારે તંત્રને જાણ કરતા તાત્કાલિક પહોંચી જેસીબી વડે ખોદકામ કરી રિપેરિંગ ચાલુ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે જાણ થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે આક્ષેપ કરતા જણાવ્યું કે નાણાં મૂકવાની જગ્યાએ ખાલી માટી નાખીને બૂરવામાં આવ્યું છે, તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગણી સાથે તાત્કાલિક આ ઓવરબ્રિજની બાજુમાં આવેલ રસ્તો રિપેરિંગ કરી ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા.